વિદ્યાર્થી મિત્રો નમસ્તે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની અંદર આગલા લેક્ચરમાં આપણે જોયું હતું કે સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય છે અને એના ઉદાહરણો જોયા હતા. હવે આગળ વાત કરીએ વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત. આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે, જેમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ધન અવસ્થામાં એટલે કે ધન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયાનો વેગ વધારે છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કીધું છે કે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત તરીકે જાણીતો છે, જેમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ધન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે ત્યારે સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતા વધારો થતાં પ્રક્રિયાનો વેગ વધારે છે. ત્યારબાદ કીધું અધિશોષણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાના વેગ વધારવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કીધું છે એ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. એણે કીધું જ્યારે કોઈ વાયુ આના ઉપર અધિશોષિત થાય છે ત્યારે સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય ત્યારે એ ઉર્જા રિલીઝ કરે. એ ઉર્જા જે રિલીઝ થાય છે એ ઉર્જાનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. પ્રક્રિયા ઝડપી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેતા હતા. ઉદ્દીપક ક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણમાં પર્યાયમાં સમજાવી શકાય. આ સિદ્ધાંત જેનો તમે વિભાગ આગળ જોઈએ 4.5.1માં જોઈ ગયા છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના સિદ્ધાંત અધિશોષણનો સિદ્ધાંતનું સંયોગીકરણ છે. ઉદ્દીપિત સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. આ ક્રિયાવિધિ 5 સોપાનોમાં સમાવેશ કરવામાં આવે છે. પહેલો, વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. તો સૌથી પહેલાં વાત કરીએ તો દાખલા તરીકે A2 પદાર્થ અને B2 પદાર્થ આ બંને એકબીજાની નજીક આવે છે એટલે પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર તરફ પ્રસરણ. બીજો પોઈન્ટ આપણે એમ કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકનું અણુનું અધિશોષણ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો કીધું છે કે એક ઉદ્દીપક છે, આપણે ઓલરેડી સમજ્યા આની અંદર. આ ઉદ્દીપક છે, મુક્ત સંયોજકતા ધરાવતો ઉદ્દીપકની સપાટી જેને AB પ્રક્રિયક છે એના તરફ ખેંચાય તો પહેલો પોઈન્ટ એ હતો ઉદ્દીપક તરફ જવું, અને બીજો પોઈન્ટ વાત કરી હતી કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકનું અણુનું અધિશોષણ. તો બીજી ઘટના તમે જોઈ શકો છો કે અધિશોષણ થયેલું છે અહીંયા. ત્રીજો પોઈન્ટ કીધો મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. તો પ્રક્રિયા કરતાં અણુનું અધિશોષણ થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થઈને ઓલરેડી મધ્યવર્તી સંયોજન બનાવે છે. અહીંયા ઓલરેડી AB વચ્ચે જોડાણ થાય છે. ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અવશોષણ થવું, મતલબ અવશોષણ એટલે દૂર થવું, અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. તો સૌથી પહેલો પોઈન્ટ કીધું ઉદ્દીપક લીધો છે, એની મુક્ત સપાટી લીધી છે, એના તરફ પ્રક્રિયકનું ચલિત થવું. હવે બંને એકબીજાની નજીક આવે છે ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અધિશોષણ થાય છે એમ કહી શકાય. તો પ્રક્રિયા કરતાં અણુનું અધિશોષણ થાય છે અને અધિશોષણ થયેલા અણુનું
રાસાયણિક પ્રક્રિયા થવી, તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈને બંધનું નિર્માણ કરે છે. ત્યારબાદ કીધું છે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયકનું નિપજનું અવશોષણ થવું અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. એના પછી 5મો પોઈન્ટ આપણે એમ કહી શકાય, પ્રક્રિયાનું નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતાના અણુઓ હોય છે, જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાનની જોગવાઈ કરે છે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે છે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે એક સાથે ત્યાં ગોઠવાય છે. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય તો તેમાં એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, જેને પરિણામે નવા અણુનું નિર્માણ થાય. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે છે, જેથી તાજા પ્રક્રિયક અણુઓને સપાટી પૂરી પાડે છે. આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંગઠનમાં ફેરફાર થતો નથી અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે. તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને સમજાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આધુનિક અધિશોષણનો સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના સિદ્ધાંતનું સંયોગીકરણ છે. એક્ઝામની અંદર પૂછી શકે તમને એક વાક્યની અંદર, આધુનિક અધિશોષણનો સિદ્ધાંત કોનું સંયોગીકરણથી બનેલો છે? તો મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત અને જૂના સિદ્ધાંત અધિશોષણના સિદ્ધાંત પરથી. અને એમ પણ પૂછી શકે કે આધુનિક અધિશોષણના સિદ્ધાંતની ક્રિયાવિધિના 5 સોપાનો જણાવો. તો પહેલો સોપાનની વાત કરીએ તો પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, બીજું ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ, ત્રીજો મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા ન થવું, અને ચોથો ઉદ્દીપક સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અવશોષણ અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. તો છૂટું પડવું એને અવશોષણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આપણે છેલ્લો પોઈન્ટ 5મો, તેમાં લખ્યું છે પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરણ થવું, એ 5મો પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પોઈન્ટ યાદ રાખજો, ખાસ અગત્યના છે. આકૃતિ પણ દોરી શકાય છે આ રીતના, અથવા તમે એવી રીતના પણ દોરી શકો કે ભાઈ અહીંયા પ્લસ છે, એવી રીતના એ અને બી એકબીજાની નજીક લાવો, પછી જોડાણ કરો એકબીજા સાથે, અને પછી લાસ્ટમાં ત્રીજા પોઈન્ટમાં એમ કે રાસાયણિક પ્રક્રિયા થવી, પછી એકબીજાથી દૂર જવું, એ વસ્તુ દર્શાવેલી છે. આગળ વાત કરીએ ધન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો, જેમાં પહેલી વાત કરીએ સક્રિયતા. ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. પ્રક્રિયકોની ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેથી તે સક્રિય બને. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ, જેથી તેઓ ગતિશીલ રહે નહીં. અને બીજે પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન હોય. એ જાણવા મળ્યું છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતાના સમૂહ 5થી સમૂહ 11ના ધાતુ તત્વો સાથે વધે છે, અને મહત્તમ સક્રિયતા આવત કોષ્ટકના સમૂહ નંબર 7થી 9ના તત્વો દર્શાવે છે. જેમ કે 2H2 + O2 = પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પાણીનું અણુ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે ધન ઉદ્દીપનની સક્રિયતા વિશે વાત કરેલી છે. તો રાસાયણિક અધિશોષણની પ્રબળતાનો આધાર ઉદ્દીપકની સક્રિયતા ઉપર રહેલો છે. જેમ ઉદ્દીપકની સક્રિયતા વધુ, તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલી બધી પણ અધિશોષિત ન થવો જોઈએ, જેથી પદાર્થ પૂરેપૂરો અંદર ખેંચાઈ જાય અને મુક્ત જ ન થઈ શકે. જો મુક્ત જ ન થઈ શકે તો પ્રોડક્ટ બનશે નહીં, મૂળ અવસ્થા પ્રાપ્ત નહીં થાય ઉદ્દીપકની, અને મૂળ અવસ્થા ઉદ્દીપકની પ્રાપ્ય ન થાય તો બીજા અણુ સાથે જોડાઈ શકે નહીં. આ જ કારણસર આપણે એમ કહી શકાય એની સક્રિયતા યોગ્ય હોવી જોઈએ. હાઇડ્રોજનની વાત કરેલી છે અહીંયા કે હાઇડ્રોજન સમૂહ નંબર 5થી 11ના ધાતુ તત્વો સાથે વધે છે, અને મહત્તમ સક્રિયતા 7થી 9 સાથે સમૂહ નંબર 7થી 9 સાથે વધે છે. તો આ પોઈન્ટ થયો. એના પછી વાત કરીએ ધન ઉદ્દીપનની અગત્યની ખાસિયતોમાં બીજો પોઈન્ટ વર્ણનાત્મકતા, એટલે કે
સિલેક્ટિવિટી. ઉદ્દીપકની સિલેક્ટિવિટી એટલે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા એને કહેવાય છે સિલેક્ટિવિટી. ફરીથી વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા એને વર્ણનાત્મક એટલે કે સિલેક્ટિવિટી કહેવાય છે. સમાન પ્રક્રિયા માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મક જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે H2 અને CO ની શરૂઆત કરીને જો જુદા જુદા ઉદ્દીપકો વાપરીને તો જુદી જુદી નિપજ મેળવી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે જેની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા 3 મોલ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો આપણને મિથેન વાયુ પ્લસ H2O બને છે. રિએક્શન યાદ રાખજો, CO પ્લસ 3H2 ઇઝ ગિવ્સ ટુ નિકલ ઉદ્દીપકની હાજરીમાં CH4 પ્લસ H2O બનાવે છે. બીજો પોઈન્ટ કીધો કાર્બન મોનોક્સાઇડ 2H2 2 મોલ હાઇડ્રોજન સાથે પણ ઉદ્દીપક બદલી નાખ્યો કોપર ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મિથેનોલ બને છે CH3OH વાયુ સ્વરૂપમાં. તો જો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરી તો મિથેન પ્લસ H2O બન્યું, અને જો કોપર ZnOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવી તો મિથેનોલ બન્યો. એ જ રીતના વાત કરી કાર્બન પ્લસ હાઇડ્રોજન જ લઈએ, બંને વાયુ સ્થિતિમાં જ છે અને કોપર ઉદ્દીપકમાં ખાલી પ્રક્રિયા કરવામાં આવે તો ફોર્માલ્ડીહાઇડ મળે છે. તો આ દર્શાવે છે કે એક જ પ્રકારના પદાર્થો છે, સમાન પરિસ્થિતિ છે, પરંતુ ઉદ્દીપક જો જુદો જુદો લીધો તો પ્રોડક્ટ કેવી મળી? જુદી જુદી. તો આપણે યોગ્ય દિશા તરફ, આપણે એમ કહી શકાય યોગ્ય દિશા તરફ જવું છે, મતલબ આપણે મિથેન બનાવવો છે તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશું તો જ થશે કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા. તો આના ઉપરથી આપણે કહી શકાય કે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો યોગ્ય પ્રક્રિયા થઈ શકે. આથી એ અવલોકન કરી શકાય ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વાભાવિક ખૂબ જ વર્ણનાત્મક છે, એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે છે અને બધી પ્રક્રિયા માટે નહીં. આનો અર્થ એમ થાય છે કે એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે તે અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવા નિષ્ફળ નીવડે છે. તો આ થઈ બીજો એનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ આપણે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. તો સૌથી પહેલાં વાત કરીએ જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજ અણુઓને કદ પર આધાર રાખે છે. યાદ રાખજો, ઉદ્દીપકની પ્રક્રિયાઓ જે ઉદ્દીપકના છિદ્ર રચના પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય છે. જીઓલાઇટ સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે કારણ કે તેમની રચના મધપૂડા જેવી હોય છે. તે એલ્યુમિનો સિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જેમને ત્રિપરિમાણીય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે અને LOSI માળખું આપે છે. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટ છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે. તે કુદરતમાં મળી આવે છે તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મક માટે સંશ્લેષિત સ્વરૂપ પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, પહેલાં તો આકાર વર્ણનાત્મક કોને કહેવાય છે, ઉદ્દીપન કોને કહેવાય છે? તો ઉદ્દીપકની પ્રક્રિયાઓ જે ઉદ્દીપકના છિદ્રની રચના અથવા અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખતું હોય તો એને આકાર વર્ણનાત્મક કહેવાય. સારો ઉદ્દીપક એક આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે જીઓલાઇટ છે. તેની રચના મધપૂડા જેવી હોય છે. તે એલ્યુમિનિયમ સિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જેમને ત્રિપરિમાણીય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે અને LOSI માળખું આપે છે. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ અને પ્રક્રિયક નિપજ અણુઓના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટ્સ છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે.
તે કુદરતમાં મળી આવે છે. તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે સંશ્લેષિત સ્વરૂપ પણ મળે છે. જીઓલાઇટ વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણમાં ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણ માટે થાય છે. પેટ્રો રસાયણના ઉદ્યોગમાં વપરાતો અગત્યનો જીઓલાઇટ ઉદ્દીપક ZSM-5 છે. તે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે અને તેમનું સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ ટોપિક પૂછાયેલો છે. મોસ્ટ આઈએમપી કાં લખાણમાં પૂછાય છે, કાં તો MCQની અંદર પૂછાય છે. અને MCQની અંદર એમ પૂછાયેલો પેટ્રોલ રસાયણમાં ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો ઉદ્દીપક કયો છે? તો જીઓલાઇટ ઉદ્દીપક ZSM-5. જેનું કાર્ય શું છે? તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે, જેને સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું રીતના પૂછી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો થોડીક આમાં અગત્યની વાતો પણ આપણે કરીએ, જે નીટ અને જી માટે પણ ઉપયોગી છે. તો અહીંયા છિદ્રનું કદ કેટલું હશે? તો યાદ રાખજો, 260 થી 740 પિકોમીટર જેટલું હશે. 260 થી 740 પિકોમીટર જેટલું લખી નાખજો ખાસ. જીઓલાઇટનો મધપૂડા જેવો આકાર છે, તેનું સૂત્ર શું હોઈ શકે? તો યાદ રાખજો, NaX/N કૌંસની અંદર LO2 કૌંસની બહાર X ટાઈમ ઇન્ટુ SiO2y ટાઈમ કૌંસ પૂરો ઇન્ટુ H2O. અને અહીંયા ઝેડ કરી નાખજો. ફરીથી બોલું છું, અહીંયા થોડું કાઢી નાખીએ. ચલો, SiO2y ટાઈમ લખ્યું. SiO2 કેટલા વખત? y ટાઈમ, બરાબર. અને કૌંસની બહાર ZH2O. શું લખાશે? ZH2O. તો આ જીઓલાઇટનું બંધારણ છે. ત્યારબાદ વાત કરીએ, જીઓલાઇટનું 3D સિલિકેટ છે. બાકી બધું આપેલું છે. જીઓલાઇટનો ઉપયોગ છે આલ્કોહોલનું ZSM-5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગેસોલિનમાં રૂપાંતર થાય છે, બરાબર. અને વિભંજન ઘણી વખત ક્રેકિંગ શબ્દ ઇંગ્લિશ છે, એ પણ આપી શકે છે, તો આ ધ્યાનમાં રાખજો. એના પછી આગળ વાત કરીએ, ઉત્સેચક ઉદ્દીપન. તો ઉત્સેચક ઉદ્દીપનની વાત કરીએ તો ઉત્સેચકો જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે, જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીનના અણુઓ છે. અને પ્રોટીન આપણે જાણીએ છીએ એમિનો એસિડનો બનેલો હોય છે. અને એમિનો એસિડના નામ ઉપરથી ખ્યાલ આવે, એમિનો અને એસિડ બંને સંયોજન છે, બરાબર. એટલે નાઇટ્રોજન છે જ. અને પાણીમાં કલીલમય દ્રાવણ રચે છે. તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે. ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે, ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પદ્ધતિ સાથે સંકળાયેલ હોય છે. પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે, તે બધી ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. આમ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે. પરિણામે આ પરિઘટના ને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખાય છે. ઘણા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે મેળવી શકાય છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં 1969માં થયું હતું. નીચે ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓનો કેટલાક ઉદાહરણો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તો ઉત્સેચક શેનો બનેલો છે એની વાત કરેલ છે. ઉત્સેચક જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે, જે સજીવ સ્ત્રોતો એટલે કે સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. ખરેખર તો એ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતો પ્રોટીન છે અને પાણીમાં કલીલમય દ્રાવણ રચે છે. ઘણા અસરકારક ઉદ્દીપકો ઘણી બધી પ્રક્રિયામાં ઉદ્દીપિત કરે છે, ખાસ કરીને જે પ્રક્રિયા કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલ હોય છે. પ્રાણી અને વનસ્પતિમાં શરીરમાં થતી ઘણી બધી પ્રક્રિયા જીવન પ્રક્રમ જાળવી રાખે છે, તે બધી ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. અને આમ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવાય. તો ઘણા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે મેળવી શકાય. તેમ છતાં
પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં ઈસવીસન 1969માં કર્યું તેના કેટલાક ખાસ ઉદાહરણો આપેલા છે નીચે પ્રમાણે. ખાંડનું વ્યુત્ક્રમણ. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરી શકાય છે. રિએક્શન આપણને આપેલ છે ખાંડની C12H22O11 પ્લસ H2O પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 મેં આગળ બંધારણ દોરેલું ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે છે. બીજું કીધું ગ્લુકોઝ જે બન્યો છે એનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન, એટલે કે જાયમેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન પામે છે. તો અહીંયા ધ્યાનમાં રાખજો, જે મળ્યું છે ગ્લુકોઝ C6H12O6 એને જાયમેજ ઉત્સેચકની હાજરીમાં C2H5OH બને છે 2 મોલ અને પ્લસ 2 મોલ શું બને છે CO2. બીજી વાત કરી છે એણે સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન વાત કરી છે. તો સ્ટાર્ચનું સૂત્ર યાદ આવવું જોઈએ C6H10O5 સ્ટાર્ચ એટલા અણુઓ n ટાઈમ રિપીટ થાય છે. તો NH2O લેવામાં આવે એની સાથે પ્રક્રિયા કરતાં ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં C12H22O11 બને છે. બરાબર, તો ઓલરેડી આપણે યાદ રાખજો 2 મોલ ભેગા થશે અને આ રીતના બનાવશે. ત્યારબાદ વાત કરીએ ચોથી પ્રક્રિયા, માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન. માલ્ટોઝ એટલે કે C12H22O11 એક પ્રકારની શર્કરા છે જેની પાણી સાથે પ્રક્રિયા માલ્ટેજ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો 2 મોલ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. માલ્ટોઝનું સૂત્ર એ શર્કરાનું સૂત્ર છે એ જ છે, પરંતુ એનું બંધારણ અલગ અલગ છે. બરાબર, યાદ રાખજો, ખાંડનું નાનું બંધારણ અલગ અલગ છે. એના પછી વાત કરીએ છીએ યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન. તો યુરિયા લીધું છે એનું પાણી સાથે યુરેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2 મોલ એમોનિયા પ્લસ CO2 બને છે. હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે. પેપ્સિન ઉદ્દીપકનું કાર્ય શું છે? પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. જ્યારે આંતરડામાં પેન્ક્રાઇટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન દ્વારા પરિવર્તન કરે છે. દૂધનું દહીંમાં પરિવર્તન જે ઉત્સેચકીય પ્રક્રિયા છે જે દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ નામના ઉત્સેચક દ્વારા લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રક્રિયાઓ થઈ. તો શોર્ટમાં આપણે એમ કહી શકાય, યાદ રાખજો, સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવું હોય તો ઉત્સેચક છે ઇન્વર્ટેજ અને યીસ્ટમાંથી મળી આવે છે. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવું છે તો ઉત્સેચક છે જાયમેજ અને સ્ત્રોત છે એનો યીસ્ટ. ત્યારબાદ વાત કરીએ તો સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવવો છે તો આપણે એમ કહી શકાય ડાયસ્ટેજ ઉત્સેચક છે જે માલ્ટમાંથી મળી આવે છે. એટલે એના પછી વાત કરીએ માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરવું, શર્કરા છે એક પ્રકારની જે માલ્ટેજનું માલ્ટેજ ઉત્સેચક છે એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે એ યીસ્ટમાંથી મળી આવે છે. યુરિયા છે એને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવું છે તો ઉત્સેચક યુરેજ ઉપયોગ થશે જેમાં સોયાબીનમાંથી મળી આવે છે. પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવવું છે તો પેપ્સિનમાં ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થશે અને જે હોજરીમાં મળી આવે છે એટલે જઠરમાં મળી આવે છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકની ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ઉત્સેચક ઉદ્દીપન તેની કાર્યક્ષમતામાં અદ્વિતીય છે અને ઉચ્ચ માત્રામાં વિશિષ્ટ છે. નીચેની લાક્ષણિકતાઓ ઉત્સેચકીય ઉદ્દીપનના નીચેની વિશિષ્ટતાઓ પ્રદર્શિત થાય છે. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ ઉત્સેચક એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરે છે. તો પોઈન્ટ યાદ રાખજો ખાસ, ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા છે એની. ઉત્સેચક એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુના પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરે છે.
ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે, એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. દાખલા તરીકે યુરિયાના જળ વિભાજનમાં યુરેજ ઉદ્દીપક માત્ર યુરિયાના જળ વિભાજન કરે છે, તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરતો નથી. અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા, મતલબ યોગ્ય તાપમાન મળે તો સક્રિય થાય. ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે, જે તાપમાન અનુકૂળતમ તાપમાન કહેવાય છે. અનુકૂળતમ તાપમાનથી કોઈપણ ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચક સક્રિયતા ઘટે છે. અનુકૂળ તાપમાન ઉત્સેચકની સક્રિયતા માટે 298 થી 310 કેલ્વિન તાપમાન ગાળામાં હોય છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચકીય ઉદ્દીપકીય પ્રક્રિયા માટે યોગ્ય રહે છે. અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા. જો પીએચ યોગ્ય હશે તો સક્રિયતા વધશે, એટલે કે ઉત્સેચકની ઉદ્દીપકીય પ્રક્રિયા માટે પીએચનું મૂલ્ય મહત્તમ હોય છે, અને આ પીએચનું મૂલ્ય અનુકૂળતમ પીએચ કહે છે. પીએચ 5 થી 7ની વચ્ચે હોય છે. ત્યારબાદ વાત કરીએ ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે. ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો, જેને સહઉત્સેચકો કહેવામાં આવે છે, તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે છે. આવા પદાર્થોને સહઉત્સેચક કહેવામાં આવે છે. એ નોંધવામાં આવ્યું છે કે જ્યારે બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકની સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. ઉત્સેચકો સામાન્ય રીતે સોડિયમ પ્લસ, મેંગેનીઝ +2, કોબાલ્ટ +2, કોપર +2 વગેરે જેવા ધાત્વીય આયનો હોય છે. આ ધાત્વીય આયનો જ્યારે ઉત્સેચક અણુ સાથે નિર્બળ રીતે બંધિત થાય છે ત્યારે તેમની ઉત્સેચક સક્રિયતા વધારે છે. એમાઇલેઝ સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ આયનની હાજરીમાં ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. ત્યારબાદ વાત કરીએ નિરોધકો અને વિષની અસર. સામાન્ય ઉદ્દીપક જેમ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે અથવા વિષ ઝેરીકરણ પામે છે. નિરોધકો અથવા વિષ ઉત્સેચકો સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડી નાખે છે અથવા સંપૂર્ણપણે નાશ કરે છે. ઘણા ઔષધોનો ઉપયોગ શરીરના ઉત્સેચક નિરોધકો તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા પોઈન્ટ આપણે એમ કહી શકાય ઉત્સેચકની ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો યાદ રાખજો, એ હંમેશા એક અણુ છે એનો એ પ્રક્રિયકના 10 લાખ અણુને પ્રતિ મિનિટે રૂપાંતર કરે છે. બીજો એણે કીધો છે વિશિષ્ટ સ્વભાવ, કે હંમેશા એ ચોક્કસ પ્રક્રિયા માટે જ લાગુ પડે છે, બીજી પ્રક્રિયા માટે લાગુ પડતો નથી. ત્રીજું, યોગ્ય તાપમાને એની સક્રિયતા મહત્તમ થાય છે. જેમ કે 298 થી 310 કેલ્વિન સુધી તેની સક્રિયતા રહે છે. એનાથી વધુ અથવા નીચા તાપમાને તે સક્રિયતામાં ઘટાડો કરે છે, અને આપણા શરીરની અંદર 310 કેલ્વિન તાપમાન રહેલું છે, તેથી એમાં સક્રિયતા વધુ છે. પીએચ પણ યોગ્ય હોવી જરૂરી છે, જે 5 થી 7ની વચ્ચે હોય તો સક્રિયતા વધે. સહઉત્સેચક પણ જરૂરી છે. સહઉત્સેચક એટલે એમ કહી શકાય આ પ્રોટીનયુક્ત ભાગ છે, અને આપણે એમ કહી શકાય સહઉત્સેચક એ બિન પ્રોટીનયુક્ત ભાગ છે, એટલે કોપર, નિકલ, આપણે કોબાલ્ટ +2, Mn+2 જેવા આયનો હાજર હોય તો એના લીધે એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. નિરોધકો અને વિષની અસર. કેટલાક ઉદ્દીપકની જેમ ઉત્સેચક કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે, એટલે કે વિષ ઝેરીકરણ પામે છે, એટલે કે પ્રક્રિયાને અટકાવે છે, ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે, એને કહી શકાય. કારણ કે ઘણા ઔષધનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ઘણી વખત આપણે બીમાર પડ્યા હોય કે એક ઉદ્દીપક એ કાર્ય કરતું હોય પણ એને અટકાવવું હોય તો દવા આપવામાં આવે, એટલે એ એની ક્રિયાને અટકાવે છે, તો એને નિરોધકો કહેવાય છે, વિષની અસર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરીને લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે, અને ટાઈમિંગ સાથે ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રશ્ન દાખલા તરીકે પૂછાય 3 માર્ક્સમાં કે અથવા 2 માર્ક્સમાં પૂછાય તો તમારે વધુમાં વધુ તમારે 5 મિનિટથી વધારે ફાળવવાની નથી આ પ્રશ્ન પાછળ. તો સ્પીડ પણ વધારવાની છે, સાથે સાથે તૈયાર કરીને વ્યવસ્થિત લખવાનું છે. બરાબર? અહીંયા સુધી રાખીએ. આગળના સેશનમાં આગળનું જોઈશું.